ભગવાન શ્રી રંગઅવધૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. અને આપ સૌને ગુરુદેવ દત્ત. આજે પૂજ્ય બાપજી રચિત એક ભજન વન વગડાની શીતળ છાયા, જોગી જંગલ વસતો રે, એના વિશે વાત કરવી છે. વન વગડાની શીતળ છાયા, જોગી જંગલ વસતો રે, હસતો ગાતો કો દિન રોતો, કો સાથે નવ ભખતો રે. આ પ્રથમ પંક્તિ જોઈએ તો આ ભજન, આ સમગ્ર ભજનમાં પૂજ્ય બાપજી ને મન, પૂજ્ય બાપજીને અભિપ્રેત એવો યોગી, એવો સાધક કેવો હોય, એના ગુણ લક્ષણો કેવા હોય, એની વાત પૂજ્યશ્રીએ આ ભજનમાં કરી છે. એ યોગી શું કરે, શું ન કરે, એની વાત બાપજીએ આ ભજનમાં કરી છે. પ્રથમ પંક્તિમાં બાપજીએ લખ્યું કે વન વગડાની શીતળ છાયા, જોગી જંગલ વસતો રે. અનંત તરફ, ક્ષિતિજ તરફ મીટ માંડીને બેઠેલો યોગી અનંતમાં કંઈક ને કંઈક જુએ છે, ભાળે છે. અને એ જંગલમાં રહે છે. કેમ? જગતનો કોલાહલ એને પસંદ નથી. એનું કારણ છે કે એની સાધનામાં, એની જે આત્મસમૃદ્ધિ છે એમાં જગતનો કોલાહલ એને માટે અવરોધક બને છે. એટલે એ જંગલમાં વસે છે. એનું પોતાનું જે આત્મચિંતન છે એમાં જગતનો શોર બકોર વિક્ષેપ પાડે છે, ખલેલ પહોંચાડે છે. એટલે એ જોગી જંગલમાં વસે છે. વન વગડાની શીતળ છાયા, જોગી જંગલ વસતો રે. બાપજીએ લખ્યું છે કે જગતના પ્રપંચોથી દૂર રહેવા માટે જ એ જોગી જંગલમાં નિવાસ કરે છે. ભોગીને જે આકરું લાગે તે જોગીને સહેલું લાગે છે, અને જોગીને જે આકરું લાગે એ ભોગીને સહેલું લાગે છે. વિરોધાભાસ છે જોગી અને ભોગી વચ્ચે, જબરજસ્ત ફરક છે. જોગી રાત્રે જાગતો હોય છે જ્યારે જગત આખું સૂતેલું હોય છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. એટલે ભોગી અને જોગી એ બેમાં મૂળભૂત તફાવત છે. અને જગતના કોલાહલથી દૂર રહેવા માટે જ જોગી જંગલમાં વસે છે. બાપજીએ ગીચ જંગલમાં, નારેશ્વરના ગીચ જંગલમાં
તપશ્ચર્યાનો આરંભ કર્યો હતો. કૃષ્ણા નદીના તટે પણ વડલાની શીતળ છાયા હેઠળ અવધૂતજીએ લોક કલ્યાણ માટે તપશ્ચર્યા કરી, સાધના કરી. કુરુગડ્ડી, કુરવપુરમાં. તો અહીંયા બાપજીએ કહ્યું છે કે જંગલમાં એ જોગી ક્યાં રહે છે, કઈ જગ્યાએ રહે છે? જ્યાં જાતભાતના વૃક્ષો એની મેળે જ સ્વચ્છંદતાથી ઉગે છે, ઉછરે છે અને વિલય પામે છે. એવી વનરાજીમાં વડલાની શીતળ છાયામાં એ જોગી બેસે છે, ત્યાં વસે છે અને નિસર્ગના સૌંદર્ય સાથે તાદાત્મ્ય સાધે છે અને આત્માનંદમાં મસ્ત રહે છે, બ્રહ્માનંદમાં મસ્ત રહે છે. આપણા જેવા સંસારીઓને પણ ઘણી વખત વૃક્ષના છાંયડે આરામ મળે, શાંતિ મળે. બાપજીને નારેશ્વરમાં લીમડાના છાંયડે બેઠેલા ઘણાએ જોયા છે, ઘણા ભક્તજનોએ જોયા છે. આ લીમડો એને માટે ઉપમા આપી છે બોધિ વૃક્ષ. તો એ પણ શીતળ છાયા છે વૃક્ષની. તો સાચો જોગી કોણ? જીવ અને બ્રહ્મનું ઐક્ય, એકતા સાધીને જે રહે તે, જે સદા બ્રહ્મભાવમાં નિમગ્ન રહે તે યોગી. યોગીનું રહેઠાણ કયું? જંગલ અને વૃક્ષની શીતળ છાયા. એને મન તો મહેલ હોય કે ઝૂંપડી હોય કે નિસર્ગના ખોળે બેસવાનું હોય, બધું સરખું જ છે. અને ખરેખર તો ઉપર આકાશ અને નીચે ધરતી એ જ યોગીનું સાચું નિવાસ સ્થાન છે. પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, એવું એક કવિએ ગાયું છે. એને સંસારના સુખ દુઃખની કોઈ પડી નથી. એ સતત બ્રહ્મભાવમાં ડૂબેલો રહે છે, આત્માનંદની મસ્તીમાં નિમગ્ન રહે છે. અને એવા આત્માનંદની મસ્તી કઈ રીતે પારખી શકાય? એનું એંધાણ શું? એનું એંધાણ એ જ કે હસતો ગાતો કો દિન રોતો, કો સાથે નવ ભક્તો રે. એ યોગી શું કરે છે એવું આગળ બાપજીએ પૂછ્યું છે. અને બાપજી જ એનો ઉત્તર આપે છે કે હસતો ગાતો કો દિન રોતો. આ યોગી કોઈક વખત હસતો જણાય છે તો કોઈક વખત રડતો જણાય છે. એવું કેમ? હસતો યોગી. યોગીનું હાસ્ય એ બાપજીને
અભિપ્રેત એવા યોગીનું જે હાસ્ય છે એ લૌકિક હાસ્ય નથી, અલૌકિક હાસ્ય છે. આપણે સંસારીઓ જે હાસ્ય કરીએ, જે મોજ માણીએ, એ હાસ્યમાં અને યોગીના હાસ્યમાં આસમાન જમીનનો ફરક છે. એનું હાસ્ય નિર્દોષ બાળકના હાસ્ય સાથે સરખાવી શકાય. આપણા નસીબમાં આવું હાસ્ય નથી. આપણું હાસ્ય પણ ભૌતિક સુખો, ભૌતિક આનંદોની પ્રાપ્તિ બાદ આપણે ખુશ થઈએ છીએ, આપણે હાસ્ય કરીએ છીએ. આપણું હાસ્ય વિષય સાથે જોડાયેલું છે, એટલે ક્ષણિક છે. જ્યારે યોગીનું હાસ્ય શાશ્વત છે, ચિરંતન છે. આ ડિફરન્સ છે. હસતો ગાતો, કોદિન રોતો. અને એ હાસ્ય પાછળ વિષયના વિનાશનું રુદન પણ છે. જોગીના હાવભાવ, એનું હસવાનું, એનું રોવાનું, આ બધું જાણે કે બ્રહ્મ સાથે તાદાત્મ્ય સાધીને થતી ક્રિયાઓ છે. કોઈક વખત એ યોગી સંગીત લલકારતો પણ જણાય છે, અને એ સંગીત પણ સંસારીઓના સંગીત જેવું નથી, લૌકિક સંગીત નથી, પણ એ આત્માનું સંગીત છે, બ્રહ્મનાદનું સંગીત છે. અંતરના તાર ઝંકૃત કરવાની એનામાં પ્રચંડ શક્તિ છે. પરમ તત્વ સાથે તાદાત્મ્ય સાધવાની એનામાં પ્રબળ શક્તિ છે, તાકાત છે. અને એ સંગીતમાંથી જે આનંદ વહી નીકળે છે એ પણ નિર્દોષ આનંદ છે, નિર્મળ આનંદ છે. અને સમગ્ર વાયુમંડળને એનું ગાન, યોગીનું ગાન ભરી દેનારું છે. યોગીના ગાન પાછળ આનંદનો સાગર ઉછાળા મારતો હોય છે. કોઈક વાર એ યોગી રડતો પણ જણાય છે. એ રુદન શા માટે કરે છે? આનંદમગ્ન હોવા છતાં. કે સંસારના દુઃખને કારણે પણ યોગી, જેને સંસારમાં આસક્તિ નથી, યોગી જેને સંસારના દ્વંદ્વો હેરાન કરી શકતા નથી, યોગીને મન સંસારનું અસ્તિત્વ જ નથી. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. જે જગતને મિથ્યા માને છે અને બ્રહ્મને જ સત્ય માને છે, એવા યોગીને સંસાર સાથે કોઈ લેવા દેવા નથી. એના સાત્વિક ભાવો જેવા કે હાસ્ય, રુદન, કંપન, રોમાંચ, આ બધા જે ભાવો છે એ યોગીમાં સભરે ભર્યા હોય છે. ઘણી વખત યોગી પોતાને પરમ તત્વથી, પરમાત્માથી વિખોટો પડ્યાનું અનુભવે છે. તો તે વખતે વિરહના આંસુ સારે છે. ઘણીવાર તો એ રડે છે કે હસે છે એની પણ એને સમજ કે ભાન રહેતું નથી. હસતા હસતા પાછો એ રડે છે, રડતા રડતા પાછો હસે છે અને સંગીતનું ગાન કરે છે. અને એના આ બધા જ લક્ષણોમાં શાની પ્રતીતિ થાય છે? પરમાત્મા પ્રત્યેના ઐક્યના ભાવની
પ્રતીતિ થાય છે. ઘણી વખત આ બધા જે જુદા જુદા ભાવ છે એ જુદી જુદી વખતે જુદે જુદે વખતે અથવા તો એક સાથે પણ યોગીમાં જોવા મળે છે, પ્રગટ થાય છે. એટલે આ બધા જ લક્ષણો દેહનું ભાન ભૂલેલા યોગીના ઉન્માદના છે. અને એ ઉન્માદ શાનો છે? ભક્તિનો ઉન્માદ છે. શ્રી ગુરુલામૃતમાં વર્ણવેલા એવા અલર્કનો જે ઉન્માદ છે, નિરંજનનો જે ઉન્માદ છે, અવધૂતિ સ્થિતિ છે, એ સાચા યોગીની સ્થિતિ અથવા લક્ષણ ગણાય એવું પૂજ્ય બાપજી જણાવે છે. અહીં બીજી પણ એક વાત છે કે સંસારીના પણ આ બધા ભાવો છે, પણ એ ક્ષણિક ભાવો છે. જ્યારે યોગીમાં આ બધા જે ભાવો પ્રકટ થાય છે એ ચિરંતન ગણાય છે. યોગીને સંસારના પ્રપંચો, કાવા દાવા, કૂડ કપટ આકર્ષી શકતા નથી. કારણ કે એ પોતે જાણે છે કે જગત મિથ્યા છે, આ સંસાર મિથ્યા છે એવું એ જાણે છે. અને પોતાના આત્મામાં લીન થયેલો યોગી કોઈ સાથે બોલતો નથી. શું બોલે? જગતની જંજાળમાં જે રચ્યા પચ્યા આપણા જેવા સંસારીઓ છે એને માટે બાપજીએ ઘણી જગ્યાએ જંતુ શબ્દ વાપર્યો છે. સ્નેહ સંબંધો જેટલા કરે જંતુ જગમાહી, શોક શંકુઓ તેટલા ઠોકે ઉરમાં આહી. આપણા જેવા સંસારી જીવડાઓ માટે જંતુ શબ્દ જ યોગ્ય છે, ખરું ને? આપણે બધા શામાં સપડાયેલા છે? આહાર, નિદ્રા, ભય, મૈથુન, એમાં આપણે બધા સપડાયેલા છીએ. આ મૂળભૂત વૃત્તિઓ આપણો પીછો છોડતી નથી. આપણને ધન જોઈએ, કીર્તિ જોઈએ, યશ જોઈએ, પુત્ર જોઈએ, પૌત્રો જોઈએ, પરિવાર જોઈએ, ભૌતિક સુખો જોઈએ. હવે આવું બધું, આવી બધી અભિલાષાઓ, આવી બધી આકાંક્ષાઓ, આવી બધી કામનાઓ લઈને આપણે જ્યારે અવધૂત સમક્ષ જઈએ, એવા યોગી સમક્ષ જઈએ, તો એ યોગી આપણી સાથે શું બોલે? કંઈ નહીં. કે આ તો ભૌતિક સુખોની યાચના કરવા માટે આવેલો છે. કોઈક વિરલો આત્માનુરાગી હોય છે અને પોતે મોક્ષ પ્રાપ્તિ માટે કે જીવની ઉન્નતિ માટે, ઉત્કર્ષ માટે સદગુરુ પાસે, યોગી પાસે, એ સાધક પાસે જતો હોય છે. આવો કોઈક વિરલો યોગી પાસે જાય, પૂજ્ય બાપજીને અભિપ્રેત એવો જે યોગી છે એની પાસે જાય, તો યોગી એની સાથે અગમ નિગમની વાતો કરે, એને આત્માની ઉન્નતિ માટેના રસ્તાઓ બતાવે. પણ કેટલા? 1% પણ કદાચ નહીં હોય એવા વિરલાઓ આ રીતે આત્મોન્નતિ માટે યોગી કે અવધૂત પાસે જતા હોય છે. બાકી આપણા જેવા મોટાભાગના સંસારી જીવડાઓ ભૌતિક સુખોની યાચના બાપજી પાસે પણ કરતા જોવા
મળે છે. અહીં આગળ લખ્યું છે બાપજીએ કે કો સાથે નવ ભક્તો રે. હવે યોગી એકલો અટુલો કેમ રહી શકે, ક્યાં સુધી રહી શકે? આપણને તો કોઈને કોઈ દોસ્તી જોઈએ, સોબત જોઈએ, એકાંત તો ગમે નહીં, કોઈ વાતો કરનાર જોઈએ. આપણે ઘણી વખત બોલીએ છીએ કે બોલ બબડ કરવાનું આપણને હંમેશા જોઈએ છે, આપણને વ્યસન પડી ગયું છે બોલ બબડ કરવાનું, વાતો કરવાનું. એટલે પોતાની જાત સાથે વાત કરી શકાતી નથી. લોકો સાથે વાત કરવામાં આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. એટલે આપણી સાથે સ્વ સાથેની જે ગોષ્ઠી છે એ ગોષ્ઠી આપણે કરી શકતા નથી. પણ યોગીને તો વનમાં વડલાની કે લીમડાની કે કોઈ પણ વૃક્ષની શીતળ છાયામાં એને આનંદ આવે છે. એ કોઈ સાથે બોલતો નથી કે ચાલતો નથી. તો પછી એનો સમય કેવી રીતે પસાર થાય એવું આપણને લાગે. તો એનો જવાબ છે એકાકી રમતે બુધઃ. જે જ્ઞાની છે એ એકાકી રહીને જ, એકલો રહીને જ આનંદ માણે છે. ભગવાને ગીતામાં કહેલું અર્જુનને કે ઇન્દ્રિયો અને વિષયોના સંબંધથી જે ભોગો ઉત્પન્ન થાય છે, પેદા થાય છે, તે જ દુઃખનું કારણ છે. સંસારી જીવ માટે દુઃખનું એ જ કારણ છે. અને એ ભોગ કેવા છે? શરૂઆત અને અંત બંનેથી યુક્ત છે. એનો આરંભ પણ થાય છે અને અંત પણ થાય છે. એટલે હે અર્જુન, જે જ્ઞાની છે તેઓ આવા ભોગમાં રમતા નથી, રમમાણ થતા નથી. એકલો અટુલો એવો અવધૂત ભાખ્યો યોગી શું કરે છે? ત્યારે અવધૂત આગળ કહે છે કે દિન બાળે સૂરજને તાપે, રાતે તારક ગોષ્ઠી રે. વનપંખી સમ ઘેલ કરંતો, કોઈ દિન બદ એ કષ્ટી રે. કોઈ દિન નવ એ કષ્ટી રે. હવે અંધકારમાં આપણને સંસારી જીવોને એકાંત લાગે, ઘણી વખત ડર પણ લાગે. અને તે વખતે એક નાનકડો દીવો હોય તો આપણને કેટલી હૂંફ મળે, આપણને આશ્વાસન મળે કે એક દીવો તો છે ને. અંધકારમાં એક નાનકડો દીવો પણ આપણને હૂંફ પૂરી પાડે છે, આશ્વાસન પૂરું પાડે છે. જોકે આવો દીપક પણ આફતમાં આપણું રક્ષણ નથી કરી શકતો, છતાં આપણે મનથી માનીએ છીએ કે કંઈ નહીં, દીવો છે એટલું આપણા મનને આશ્વાસન રહે છે અને આપણે આખી રાત વિતાવી શકીએ છીએ. કહેવાનો સાર એ છે કે પ્રકાશ એ જીવન છે અને અંધારું એ મોત છે. પ્રકાશ એ માત્ર માનવજાતનું જ નહીં પણ પશુ પક્ષીનું કે વૃક્ષોનું પણ સંગી છે. અને તેથી જ યોગી દિવસ પસાર કરે છે સૂરજને તાપે. સૂરજના તાપની હૂંફમાં જ એ પોતાનો દિવસ વિતાવે છે. સંસારમાં રચ્યા પચ્યા રહેનારને જે હૂંફ કે આશ્વાસન નથી, તે આત્માની હૂંફ
અને આત્માનું પીઠબળ એ યોગીને કે એ સાધકને છે. અને એ એટલા માટે જ એ પોતાને એકલો નથી માનતો, એકાકી નથી માનતો. અને દિવસે સૂરજની સાથે એ રહે છે, એની સાથે સમય વિતાવે છે. એને ઢળ, તાપ કે વરસાદ સ્પર્શતા નથી. એ દ્વંદ્વોથી પર છે, દ્વંદ્વાતીત છે. એને શરીરનો મોહ નથી, કારણ કે દ્વંદ્વો બધા શરીરના મોહને કારણે જ છે. એ શરીરનો મોહ જ નથી. અને આત્મરત એવો અવધૂત, એવો યોગી શરીરથી પર છે અને એટલે જ સુખ દુઃખથી પણ પર છે. અહીંયા સ્થિત પ્રજ્ઞ શબ્દ યાદ આવે છે ગીતાનો, કે જે પોતાનામાં જ સ્થિર છે. એને આ બધા દ્વંદ્વો સ્પર્શતા નથી. સ્થિત પ્રજ્ઞ, જેની પ્રજ્ઞા સ્થિર છે એવો. એટલે ઢળ, તાપ કે વરસાદ એને સ્પર્શતા નથી. દિન ગાળે સૂરજને તાપે. બીજી રીતે જોઈએ તો સૂર્યનો પ્રકાશ પણ એ આત્માનો જ પ્રકાશ કહી શકાય. અંધકારનો સામનો કરનાર, પ્રતિકાર કરનાર પ્રકાશ અજ્ઞાનનો પણ પ્રતિકાર કરે છે. કારણ કે અજ્ઞાન એ અંધારું છે અને જ્ઞાન એ પ્રકાશ છે. શરીરમાં રહેલા જ્ઞાનનો પ્રકાશ જ્ઞાન સ્વરૂપ આત્માનો પ્રકાશ છે. અને તે સૂરજના પ્રકાશથી જુદો નથી. એટલે તે પોતે જ પોતાના પ્રકાશમાં પ્રકાશમય જીવન વ્યતીત કરે છે, પસાર કરે છે, એમ પણ કહી શકાય. રાત્રે તારક ગોષ્ઠી રે. રાત્રે એ તારાઓ સાથે વાત કરે છે. ઉપર આકાશ અને નીચે ધરતી અને એની વચ્ચે અગણિત તારાઓનું વૃંદ આકાશમાં ઝૂલે છે. તારાઓ, ગ્રહ, નક્ષત્રો એ યોગીના મિત્ર છે. કયા યોગીના? પૂજ્ય અવધૂતજીને અભિપ્રેત જે યોગી કે સાધક છે એના. કવિ શ્રી ઉષ્ણસનું એક પંક્તિ યાદ આવે છે. એમણે એક કાવ્ય લખેલું, તૃણનો ગ્રહ. પૃથ્વી એ તૃણનો ગ્રહ છે, તણખલાનો ગ્રહ છે. કેવી સુંદર કલ્પના. એની અંદર એક પંક્તિ છે કે છું હું તૃણ અને તારકોની બીચોબીચ. છું હું તૃણ અને તારકોની બીચોબીચ, અને તેથી જ હું તૃણ અને તારકોથી ખીચોખીચ. હું તણખલાઓ અને તારાઓની વચ્ચે છું અને તેથી જ તણખલાઓ અને તારાઓથી ભરચક છું. આવી વાત કવિ શ્રી ઉષ્ણસે નટવરલાલ કુબેરદાસ પંડ્યાએ કરી છે. તે અહીં સ્મરણે ચઢે છે. તારક સાથેની ગોષ્ઠી રાત્રે યોગી એટલે કે સાધક કરે છે. આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ પણ ખગોળ વિજ્ઞાન ઉપર ઘણા સંશોધનો કર્યા છે. અને તેથી જ એ તારાઓ, ગ્રહો, નક્ષત્રો પણ ઋષિમુનિઓના અભ્યાસનો વિષય બન્યા છે.
આપણું જે સૂર્ય આધારિત પંચાંગ છે એ ઋષિ મુનિઓએ આપણને આપેલો અમૂલ્ય વારસો છે. પરમાત્માની અગાધ લીલાનું વર્ણન જાણે કે આકાશ કરી રહ્યું છે. આવા સૌંદર્યનું વર્ણન કરવા માટે આપણી વાણી કામ લાગતી નથી, વૈખરી કામ નથી લાગતી. બાપજીને અભિપ્રેત એવા સાધક, એવો યોગી વૈખરીમાં વાતો કરતો નથી, તારક વૃંદ સાથે એ પરાવાણીમાં વાત કરે છે. આપણે આગળ જે 4 પ્રકારની વાણી જોઈ એમાં ઉત્તમ પ્રકારની વાણી એ પરાવાણી, એ માત્ર આપણે માટે કલ્પનાનો વિષય છે. એટલે એમાં આપણે ગમે એટલો વાણી વિલાસ કરીએ એટલો વ્યર્થ છે. પ્રભુમાં જગતને અને જગતમાં પ્રભુને નિહાળવાની વાત એક અન્ય ભજનમાં બાપજીએ કરી છે કે જગ કો પ્રભુ મેં, પ્રભુ કો જગ મેં, એક તાર નિહાર. આ વાત અહીંયા સ્મરણે ચડે છે. પ્રભુમાં જગત અને જગતમાં પ્રભુને જોનાર એવો યોગી તારાઓમાં પણ પ્રભુને જ દર્શન કરે છે અને એ આત્મતત્વમાં મસ્ત છે. એને તારલાના વૃંદમાં પણ પોતાના જ દર્શન થાય અને તારલાના વૃંદને પોતાનું સ્વરૂપ માને અને આનંદમાં નિમગ્ન રહે છે. અને એ યોગીને એના એ નિર્જન એકાંતવાસમાં પણ કેટલો બધો આનંદ આવે છે એનું વર્ણન બાપજી કરતાં કહે છે. વન પંખી સમગેલ કરંતો, વનમાં વિહાર કરતા, આકાશમાં ઊંચે ઊંચે ઉડતા પંખેરો નિરંકુશ વિહાર કરે છે અને આનંદ માણે છે, જેની આપણને કલ્પના પણ ન આવે. પાંજરામાં રહેલું પક્ષી અને આકાશમાં ઉડતું પક્ષી, ડાળે ડાળે વિહરતું પક્ષી, આમાં ખૂબ જ તફાવત છે. આપણે એવા પક્ષી વૃંદના કિલ્લોલને જોઈને કલ્પનાની પાંખે ચડી જઈએ છીએ. આપણા જે અનેકવિધ પ્રપંચો છે એ બધા આની સાથે મેળ ખાતા નથી. પક્ષી જેવું જીવન એ સાચો યોગી માણે છે. બંધન વિનાનો એ યોગી છે, સાધક છે. પક્ષીની જેમ નિરંકુશ રીતે વિહરતો, ઉડતો ફરતો એ યોગી છે. નિર્દોષ આનંદમાં એ પોતાનો કાળ પસાર કરે છે, એવો આ યોગી છે. પક્ષીની વાત કરી તો પક્ષીને કાલની કોઈ પડી નથી, આવતીકાલની એને ચિંતા નથી. એ વસ્ત્રની જરૂર નથી, એને પીવાના પાણીની પણ જરૂર નથી. સરોવરો ભરેલા છે અને ધન ધન્યની પણ કમી નથી, ફળ ફૂલની પણ કમી નથી અને એ સંગ્રહ પણ કરતું નથી. માળો બાંધે છે પણ માત્ર પ્રસૂતિ કાળ પૂરતો જ એ સીમિત છે. એને ત્યારબાદ માળાની પણ કોઈ આવશ્યકતા નથી. આમ પક્ષીની સૃષ્ટિ એટલે સ્વચ્છંદ વિહાર અને નિર્દોષ આનંદ. એવો જ વિહાર અને આનંદ યોગી
અનુભવતો હોય છે. અને એટલે જ અહીં એ વન પંખી સમ ઘેલ કરંતો એવું બાપજીએ લખ્યું છે. અને આવા યોગીને કોઈ કષ્ટ નથી નડતું. કોઈ દિન નવ એ કષ્ટી રે, એને કોઈ કષ્ટ નડતું નથી. અરે કષ્ટની કલ્પના પણ એ યોગીને આવતી નથી. જ્યાં સુખનું જ સર્વત્ર સામ્રાજ્ય હોય ત્યાં દુઃખની કલ્પના કે કષ્ટની કલ્પના કેમ આવે? કામના હોય, અભિલાષા હોય, વાસના હોય તો એ પૂર્ણ કરવાનું કષ્ટ થાય. પણ કામના જ ન હોય, કામનાનો અભાવ હોય તો કષ્ટ શાનું? જન્મ, મૃત્યુ, કષ્ટ આ બધાનું કારણ માત્ર અને માત્ર કામના છે. કામનાનો ક્ષય અથવા તો કામનાનો અભાવ એ પક્ષી માટે સહજ છે. તેમ આવા ઉચ્ચ કક્ષાએ પહોંચેલા યોગી માટે પણ એ સહજ છે. આવો યોગી જીવે છે તો માત્ર શરીરનું પ્રારબ્ધ પૂરું થાય ત્યાં સુધી જ. પ્રારબ્ધ ક્ષીણ થાય એટલે શરીરનો ત્યાગ કરીને આત્મ સ્વરૂપમાં લીન થઈ જવાનું, એમાં સમરસ થઈ જવાનું. પણ આપણને આ બધું ગમતું નથી. આપણે આવા સહજ થઈ શકતા નથી. કામના પૂર્ણ થવી તે વખતે આપણે સુખનો અનુભવ કરીએ છીએ, અને કામના પૂર્ણ ન થાય તો દુઃખનો અનુભવ કરીએ છીએ. પણ કામના જ ન હોય તો સુખ દુઃખ શાના? મૂલમ નાસ્તિ કુતો શાખા. અને એ રીતે યોગી પક્ષીની માફક નિસર્ગની સાથે જીવે છે, નિસર્ગમાં જીવે છે, અને એને જીવન કે મૃત્યુનો મોહ નથી. મોહ એ જ કષ્ટ છે. અને આવા વન પંખી જેવું જીવન કેવું કષ્ટ વિનાનું છે, તેવું જ સાચા યોગીનું જીવન પણ કષ્ટ વિનાનું છે. અહીં મારું વિવરણ હું સમાપ્ત કરું છું. હવે પછીના ભજનની પંક્તિઓનું વિવરણ હવે પછીના આચમનમાં આગળ આપણે વધારીશું. મને જે કંઈ સૂઝ્યું તે મારી મતિ પ્રમાણે આપની સમક્ષ રજૂ કર્યું છે, બાપજી સમક્ષ નિવેદિત કર્યું છે. કોઈ ભૂલચૂક હોય તો પૂજ્ય બાપજીની ક્ષમા માગું છું, અને આપ સૌને ગુરુદેવ દત્ત કહીને મારી વાણીને વિરામ આપું છું. સૌને મારા ગુરુદેવ દત્ત.